કે ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આપણે ઇન્કમ ટેક્સની વાત કરતા હતા. ઇન્કમ ટેક્સમાં આપણે એક ગ્રોસ ઇન્કમ જોઈ ગઈકાલે. ગ્રોસ ઇન્કમ એટલે શું? તો ગ્રોસ ઇન્કમ એટલે બધી આવકનો સરવાળો. હજી એકદમ ટોટલ બધી બાબતો ઇન્કમ ટેક્સની ટર્મિનોલોજી બધી સમજીએ અને પછી એક્ઝેમ્પ્ટેડ ઇન્કમ ભણીએ. તો ગ્રોસ ઇન્કમ એટલે બધી આવકનો સરવાળો, એવું આપણે ભણીએ. તો આવક કેટલી, કેટલા પ્રકારની? તો આપણે જોયું પગારની આવક, મકાન મિલકતની આવક, ધંધા વ્યવસાયની આવક, મૂડી નફાની આવક અને અન્ય આવક. આ આવકના 5 પ્રકાર છે. આ પાંચેય આવકોનો સરવાળો કરો એટલે ગ્રોસ આવક મળે. પણ ગ્રોસ આવકમાંથી કપાતો શું બાદ મળે? તો જે આવક ટેક્સેબલ થાય કે કરપાત્ર આવક થાય. તો આજે આપણે કરદાતાને રાહત આપવા માટે સરકારે કેટલીક જનરલ ડિડક્શન નક્કી કર્યું છે, જેને આપણે સામાન્ય કપાતો કહીએ. એ સામાન્ય કપાતો આવકવેરા ધારામાં 80C થી 80Uમાં આપેલી છે. 80C થી શરૂ કરીને 80U સુધી આપેલી છે. આમાં 80C એ કઈ કલમ છે, ત્યાંથી શરૂઆત કરીએ આપણે. તો 80C એ રોકાણની કલમ છે. લોકોની બચત વૃત્તિને વેગ મળે એટલા માટે સરકારે ઇન્કમ ટેક્સની ગ્રોસ આવકમાંથી પહેલી 80C બાદ મળે. તો 80Cમાં તમે રોકાણ કરી શકો. આ કલમ અન્વયે 1,50,000 સુધીનું વધારે કરી શકો, પણ ડિડક્ટેબલ અમાઉન્ટ ઇઝ 1,50,000. પણ કપાતને પાત્ર રકમ છે એ 1,50,000 છે, વધુમાં વધુ. પછી આપણે 1,60,000 રોકાણ કરીએ તો બાદ ડિડક્ટેબલ ક્વોલિફાઈંગ એમાઉન્ટ ઇઝ 1,50,000. ક્યાં રોકી શકાય? તો જીવન વીમા પ્રીમિયમમાં, મકાન લોનના મુદ્દલમાં, નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં, જીપીએફમાં, પીપીએફમાં. આ રકમ આપણે રોકીએ તો આમાં કરેલું રોકાણ કલમ 80C અન્વયે આપણને આવકમાંથી બાદ મળી જાય છે. એટલે 80C કલમ છે એ રોકાણની કલમ છે, જે આ ગ્રોસ આવકમાંથી સીધી રકમ આપણને બાદ મળી જાય છે. કેટલી, ક્યાં સુધીની, ડિડક્ટેબલ કેટલી? તો મેક્ઝિમમ 1,50,000. કોઈએ વધુ રોકાણ કર્યું છે તો કરી શકાય, પણ કપાત અને પાત્ર રકમ એ 1,50,000. એટલે એ કલમ છે. પછી બીજી છે 80Dની કલમ, જે મેડિકલ વીમા પ્રીમિયમ અંગેની કલમ છે. આ મેડિકલ વીમા પ્રીમિયમ અન્વયે કરદાતા પોતાનું અથવા કુટુંબના કોઈ પણ વ્યક્તિનું, પોતાના આશ્રિતનું, એની મેડિકલ પ્રીમિયમની ચૂકવણી કરી હોય તો એ ચૂકવણી 80D અન્વયે બાદ મળે છે. 80D અન્વયે કરદાતાના પોતાની અથવા પોતાના પરિવારની હોય તો મહત્તમ કપાતની રકમ 50,000 અને સિનિયર સિટીઝન હોય તો 50,000 સુધી આ રકમ આપણને બાદ મળે છે. આ રકમ આપણને બાદ મળે છે, જે 80D અનુસારની કલમ છે એમ કહી શકાય. ત્યારબાદ 80Gની કલમ આવે. 80G એટલે કેટલાક સંસ્થાને અપાયેલું દાન. કેટલીક સંસ્થા એવી હોય કે જેને કરમુક્તિનું પ્રમાણપત્ર મળ્યું હોય, તો આવું દાન 50% લે કે કરેલા દાનના 50% રકમ આપણને ગ્રોસ આવકમાંથી બાદ મળે છે. એટલે 80D અનુસાર તમે કુલ આવકના વધુમાં વધુ 10% સુધી રકમ દાન આપી શકો છો.
કુલ આવકના 10% સુધી રકમનું દાન આપી શકો છો અને આપેલા દાનના 50% રકમ આપણને બાદ મળે છે. એટલે જો સમજો 50% એટલે આપણે એક ટ્રસ્ટ છે જેને કરમુક્ત મર્યાદાનું એટીજીનું પ્રમાણપત્ર છે અને દાન કર્યું 2 લાખ રૂપિયાનું વર્ષ દરમિયાન, તો 2 લાખ રૂપિયા ટોટલ ડોનેશન છે, પણ એટીજી અનુસાર ડિડક્ટેબલ એમાઉન્ટ એના 50% ગણવાના, કારણ કે આ દાન 100% બાદ નથી મળતું. હા, એટલે કુલ આવકના 10% લેખે દાન વધુમાં વધુ કરી શકાય. સમજો 20 લાખ રૂપિયા કુલ આવક છે તો વધુમાં વધુ 2 લાખ રૂપિયા દાન કરી શકાય, અને 2 લાખના 50% લેખે આપણને ડિડક્ટેબલ એમાઉન્ટ થાય 1 લાખ રૂપિયા આપણને બાદ મળે છે. એટલે આ 80D અનુસારની આપણને રકમ બાદ મળે છે. હા, આપણને કોઈ પૂછે કે જીવન વીમા પ્રીમિયમ છે એ આપણને આવકમાંથી બાદ મળે, તો હા, યાદ રાખો, જીવન વીમા પ્રીમિયમ કલમ 80C અન્વયે 1,50,000 સુધીની મર્યાદામાં બાદ મળે છે. પછી એ જ રીતે અન્ય કોઈ પેન્શન પ્લાન કે વીમા પ્લાનમાં પૈસા ભર્યા હોય તો પણ એ આપણને મહત્તમ રૂપિયા 1,50,000 સુધી બાદ મળે છે. પછી આપણને કોઈ આજીવન વીમા પોલિસી હતી, પણ કોઈ આપણને મેડિકલ વીમા પોલિસીની વાત કરે કે મેડિકલ વીમા પોલિસી એટલે જેને ગુજરાતીમાં આપણે તબીબી સારવારનો વીમો કહીએ છીએ. શું કહે છે મિત્રો? તબીબી સારવારનો વીમો. તો તબીબી સારવારના વીમાનું પ્રીમિયમ કોઈ વ્યક્તિ ભરે તો કલમ 80D ABCD D ફોર દિલ્હી 80D અન્વયે 25,000 રૂપિયા, અને સિનિયર સિટીઝન હોય કે માતા પિતા માટે તો આવી રકમ આપણને 50,000 સુધીની આપણને બાદ મળી શકે છે. એટલે આપણે વાત કરીએ છીએ કે ગ્રોસ આવકમાંથી કેટલીક કપાતો આપણને બાદ મળે છે. આ કપાતો બાદ કરવી એ કાયદામાં આપેલી છૂટછાટનો લાભ છે, આ કોઈ કરચોરી નથી. આ કપાતો એ કાયદામાં આપેલી કેટલીક સ્પેશિયલ છૂટછાટો છે. સરકારે કરદાતાને રાહત આપવા માટે આવી જનરલ ડિડક્શન નક્કી કરી છે, જેનાથી શું થાય કે ગ્રોસ આવકમાંથી એવી કપાતો બાદ થતાં કરદાતાની કુલ આવક ઘટે તો ભરવાપાત્ર ટેક્સ પણ ઘટે, એટલે કરદાતાને લાભ થાય, લોકોની બચતોનું રોકાણ થાય, બચત પ્રવાહ વધે. એટલા માટે સરકારે આવી વિવિધ પ્રકારની કલમો નક્કી કરી છે. કોઈ આપણને બધી તો અત્યારે નહીં, આપણા સિલેબસમાંથી વાત કરીએ તો કઈ કલમથી કઈ કલમ સુધીની કપાતો બાદ મળે, તો કલમ 80C થી શરૂ કરીને 80U સુધીની કપાતો બાદ મળે. આપણે જીવન વીમા એટલા માટે લઈએ છીએ કે જીવન વીમાની 2 વસ્તુ ફાયદો છે. એક તો એનું પ્રીમિયમ આવકમાંથી બાદ મળે 80C અન્વયે, લાઈફનું રિસ્ક કવર થાય, અને બીજું જીવન વીમા પ્રીમિયમની મળતી પાકતી તારીખે રકમ 10 લાખ 15 લાખ 20 લાખ 25 લાખ એ ભારતમાં સંપૂર્ણપણે કરમુક્ત છે. લાઈફ ઇન્સ્યોરન્સ, જીવન વીમાની મળતી રકમ એ સંપૂર્ણપણે કરમુક્ત છે એમ કહી શકાય. એટલે ગ્રોસ આવકમાંથી આવી બધી કપાતો કરદાતાને રાહત આપવા માટે સરકારે નક્કી કરી છે. દર વર્ષે ભારતના ફાઇનાન્સ મિનિસ્ટર ફાઇનાન્સ બિલ રજૂ કરે ત્યારે કરદાતા માટેના નિયમોમાં, કેટલીક છૂટછાટોમાં, કેટલીક રાહતોમાં કે કેટલીક કપાતોમાં આવો ફેરફાર થતો રહે છે. અત્યારે 1,50,000 સુધી ATCમાં બાદ મળે, હાઉસિંગ લોનનું વ્યાજ 2 લાખ સુધીનું વર્ષે બાદ મળે. જો આ બધું ગણો તો કેટલું કરાયોજન સરસ થાય. જો સમજો 2 લાખનું હાઉસિંગ વ્યાજ બાદ મળ્યું, ઇન્ટરેસ્ટ ઓન હાઉસિંગ લોન, બીજી લોન નહીં પણ હાઉસિંગ લોનનું વ્યાજ 2 લાખ સુધી વર્ષે બાદ મળે, એટલે 2 લાખ એ બાદ મળ્યા. 1,50,000 સુધીનું તમારું ATCનું એટલે 2 લાખ પ્લસ 1,50,000 3,50,000 બાદ મળ્યા. મેડિક્લેમ 25,000 ATDમાં મળ્યા, તો
તો 350 ને 25 375 બાદ મળ્યા. આપેલું દાન ATGNY 50% બાદ મળ્યું. 2 લાખનું દાન કર્યું તો 2 લાખના 50% લેખે 1 લાખ એ બાદ મળ્યા, એટલે 375 ને 1 એ 475 બાદ મળે. બીજું કંઈ હજુ તો ના વિચારી, માત્ર એટલું વિચારે તો 4,75,000 રૂપિયા સીધા આવકમાં ઘટાડો થયો. આને શું કહેવાય મિત્રો? આ ટેક્સ પ્લાનિંગ કહેવાય. આ શું કહેવાય? ટેક્સ પ્લાનિંગ કહેવાય. કે ગુજરાતીમાં જેને કર આયોજન, કે તમે આવી બધી છૂટછાટનો લાભ લઈ અને કર ભરવાની જવાબદારીમાંથી ઘટાડી શકો છો. કારણ કે મેં પહેલાં જ લેક્ચરમાં વાત કરી હતી કે ભારતમાં ઇન્કમ ટેક્સના કાયદા અનુસાર આવકનો જેમ આવક વધે ને એમ સરકારે ટેક્સનો દર પણ વધાર્યો છે. જેટલી આવક ઊંચી એમ ટેક્સ આવકનો જે સ્લેબ છે એ વધતા જતાં ટેક્સનો દર પણ વધતો જાય છે. સમજૂતી તો મેં તમને આપી હતી કે 0થી કોઈ આપણને પૂછે કે કેટલી સુધીની આવક કરમુક્ત છે ચાલુ વર્ષે, આપણે એક યાદ રાખવાનું 2,50,000 સુધીની આવક કરમુક્ત છે. કેટલી આવક? 2,50,000 સુધીની આવક કરમુક્ત છે. પછીથી એટલે પહેલી આવક સ્લેબ 0 થી 2,50,000 આવકનો દર 0. પછી 2,50,000 થી 5 લાખ સુધીની આવક પર 5% ટેક્સ, એટલે વચ્ચેના 2,50,000ના 5% એટલે 12,500. પછી 5 લાખથી 10 લાખ સુધીની આવક પર 20% ટેક્સ, અને 10 લાખ ઉપરની આવક પર ભારતમાં 30% ટેક્સ પ્લસ સરચાર્જ વસૂલાય છે. ચાલુ વર્ષે 4% સેસ સરચાર્જ આપણે ચૂકવીએ છીએ. એટલે આ ઇન્કમ ટેક્સનો દર જ આ રીતે નક્કી કર્યો. એટલે જે લોકો પ્રમાણિકપણે ટેક્સ ભરે છે એને આવકવેરો ઊંચો ચૂકવવો પડે છે. અને કેટલાક લોકો બધી આવક ચોપડે નથી દર્શાવતા, કોણ એ વાત નથી કરતા, પણ કેટલાક લોકો જે બધી આવક ચોપડે નથી દર્શાવી શકતા તો નથી દર્શાવતા, ત્યારે ટેક્સ ઓછો ભરવો પડે છે. પણ હું એમ કહું કે સરકારી નોકરિયાતે પોતાની આવકમાંથી પૂરો ટેક્સ ભરવો પડે, કારણ કે આવકનો સ્ત્રોત જ સરકારમાંથી આવે છે. આવક આપનાર જ સરકાર છે. તો આવા સમયે એ લોકો કરચોરી ન કરી શકે. પણ બહુ ઓછા લોકો આ રીતે ટેક્સ ભરતા હોય છે. બાકી ટેક્સ અવોઇડન્સ જાજુ કરવામાં આવે છે. ટેક્સ પ્લાનિંગ કરતાં પણ ઘણા લોકો ટેક્સ અવોઇડન્સ પર, જેને આપણે ગુજરાતીમાં કર ટાળવો એવું કહી શકીએ, કર ટાળવો, કર ચોરી કરવી એમ પણ કહી શકાય. હવે મિત્રો એ સમજીએ કે ભારતમાં કઈ સાલનો ઇન્કમ ટેક્સનો કાયદો છે. તો ભારતમાં 1961નો ઇન્કમ ટેક્સ એક્ટ છે. કાલે એ પણ વાત કરી કે ઇન્કમ ટેક્સની સર્વોત્તમ સત્તા કોની પાસે, એની બોડી કઈ. તો કાલે જ મેં વાંચ્યું કે CBDT એ આવકવેરા અંગેના નિયમો નક્કી કરવા, રિટર્ન ભરવાની મુદત વધારવી, પેનલ્ટીમાં છૂટછાટ આપવી, દંડ માફ કરવો, આમ આવા બધા છૂટછાટ આપવાની સત્તા CBDTને છે. તમને પ્રશ્ન થાય કે સાહેબ CBDT એટલે શું? તો CBDT એટલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ, જે સીધું ભારત સરકારના નાણાં ખાતા હેઠળ કે નાણાં પ્રધાન હેઠળ કામ કરે છે, જેને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ, ગુજરાતીમાં જેને પ્રત્યક્ષ વેરાનું મધ્યસ્થ મંડળ કહેવાય. પ્રત્યક્ષ વેરો, સીધા વેરાનું મધ્યસ્થ મંડળ કહેવાય. એ આવકવેરાની સર્વોત્તમ સત્તા છે. એના નીચે જ
DGIT, CCIT, ITO આ બધા કામ કરે છે. આપણે એમ થાય કે શું બોલ્યા તમે? CBDTના હાથ હેઠળ જ કેન્દ્ર સરકારની આ એજન્સીના હાથ હેઠળ DGIT એટલે ડાયરેક્ટર જનરલ ઓફ ઇન્કમ ટેક્સ અને CCIT એટલે ચીફ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ. અમુક વિભાગની જવાબદારી સોંપી દેવામાં આવે અમુક અધિકારીઓને. આવું પણ બની શકે. એટલે આવકવેરા ખાતાના મુખ્ય અધિકારીઓ કોણ? તો ડાયરેક્ટર જનરલ ઓફ ઇન્કમ ટેક્સ, જેની કેન્દ્ર સરકાર જ નિમણૂક કરે. CCIT એટલે ચીફ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ, જેની પણ કેન્દ્ર સરકાર નિમણૂક કરે અને સત્તા એ બધું એ જ નક્કી કરે. અને આ લોકો કરદાતા સાથેના સીધા સંપર્કમાં નથી. એ લોકો કરદાતા સાથેના સીધા સંપર્કમાં નથી. DGIT અને CCIT કરદાતા સાથેના સીધા સંપર્કમાં તો જે રહે છે, જે અધિકારી, જે ચેનલમાં કેન્દ્ર સરકાર, CBDT, DGIT, CCIT અને કરદાતાના સીધા સંપર્કમાં જે લોકો રહે છે એને ITO કહેવાય છે. ITO યાની ઇન્કમ ટેક્સ ઓફિસર, જેને આપણે ગુજરાતીમાં આવકવેરા અધિકારી કહીશું. આ આવકવેરા અધિકારી જ કરદાતા સાથેના સીધા સંપર્કમાં રહેવું, એનું રિટર્ન ફાઇલ કરવું, એનું પાન ફાળવવો, એનું રિફંડ મંજૂર કરવું, સર્ચ કરવું, સર્વે કરવો, ટેક્સ વસૂલવો, આ બધી કામગીરી જે કરે છે ને એ ITO કરે છે. ITO પણ કેન્દ્ર સરકાર દ્વારા નિમાયેલા હોય છે, કારણ કે ઇન્કમ ટેક્સ વિભાગ જ આખો કેન્દ્ર સરકારનો છે. આ રાજ્ય સરકારની વ્યવસ્થા છે જ નહીં. આપણે પહેલાં પણ સમજી ગયા કે સ્ટેટ ગવર્મેન્ટને કે રાજ્ય સરકારને ઇન્કમ ટેક્સ ઉઘરાવવાની કે વસૂલવાની કોઈ સત્તા જ નથી. કરમુક્ત આવક સિવાયની બધી આવક પર ભારતમાં ઇન્કમ ટેક્સ લેવાય છે. ભારતમાં કોઈ ડબલ ટેક્સની જોગવાઈ નથી. એ વસ્તુ યાદ રાખો કે નફા ઉપર ટેક્સ લેવાયો હોય તો પણ ડિવિડન્ડ પર ન લેવાય. કારણ કે નફો જે કંપનીને થયો, કંપની એના પર ટેક્સ ચૂકવ્યો, હવે એ જ નફાનો ભાગ જો શેરહોલ્ડરને આપવામાં આવે તો એ નફાનો જ ભાગ છે, ડિવિડન્ડ. એટલે જો એના પર પણ ટેક્સ લેવાય તો કરદાતાને ડબલ ટેક્સ ચૂકવવો પડે. એક તો કંપનીમાંથી ચૂકવ્યો અને વળી પાછો ડિવિડન્ડ પર. એટલે આવી કોઈ ડબલ ટેક્સની જોગવાઈ ભારતમાં નથી. એટલા માટે સરકારે અમુક આવકો કરમુક્ત નક્કી કરી. આજે જે વાત કરવાની એ અમુક આવકો કરમુક્ત નક્કી કરી છે. કરમુક્ત આવક છે. કરમુક્ત આવક એટલે જે કલમ 10 માં આપેલી છે. આજે એની વિશેષ વાત કરી. આજનું છે આપણું લેક્ચર પૂરું થાય છે. કરમુક્ત આવકો કલમ 10 આવકવેરા ધારાની કલમ 10 માં આપી છે. કોના લાભ માટે આપી છે? આપણે એમ શા માટે કરમુક્ત આવક આપી? તો કરદાતાને રાહત આપવા માટે, કરદાતાને લાભ આપવા માટે સરકારે કેટલીક ખાસ, પછી એક્સપોર્ટ ઝોનમાં તમે વેપાર કરો, 100% એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ કરો, કોઈ ચેરિટેબલ ટ્રસ્ટ કરો કે રાજકીય પક્ષ અને કેટલા કરદાતા બધાને રાહત મળે એટલા માટે સરકારે કરમુક્ત આવકની યાદી આપી છે. કઈ કલમમાં? અગેન આઈ રિપીટ ધેટ કે કલમ 10 કરમુક્ત આવક નક્કી થઈ. કઈ કલમ? આવકવેરા ધારાની કલમ 10 કરમુક્ત આવક થઈ છે. આવી આવકો તો ઘણી બધી છે અને આમાં પણ ફેરફાર થઈ શકે છે. પણ આપણે આવક કરમુક્ત છે એ સાબિત આપણે કરી આપવું પડે. એ જવાબદારી આપણી. કરદાતા તરીકે આવક કરમુક્ત છે, મને મળી છે, એટલે સાબિતીનો આધાર ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ઉપર નહીં, આપણા પર છે. સપોઝ
કે મને ખેતીની આવક મળી, કરમુક્ત છે, તો મારે સાબિત કરી આપવું. યસ, એટલે કરમુક્ત આવક મેળવવાનો તો આપણો અધિકાર છે જ, પણ એ આવક માન્ય ગણવા માટે આપણે એને સાબિતી આપવી પડે છે અને પુરાવો આપણે આપવો પડે છે. આવી આવકોમાં ઘણા વખત ફેરફારો થયા કરે, ઘણા બધા થયા કરે છે. તો કઈ કઈ આવક કરમુક્ત છે એની થોડી ચર્ચાઓ કરી લઈએ. તો પહેલું તો ભારત ખેતી પ્રધાન દેશ છે અને ખેતીને પ્રોત્સાહન મળે એટલા માટે સરકારે કલમ 10માં પહેલી આવક એ ખેતીની આવક કરમુક્ત નક્કી કરી. એટલે જો એ મોટાભાગે આપણે જોતો હશે કે ગામડાના વિસ્તારોમાં ખેતી કરતા ખેડૂતો 5 લાખ 10 લાખ કે 15 લાખની કદાચ ઉપજ લેતા હોય કે 2 લાખની લેતા હોય કે 4 લાખની લેતા હોય કે 6 લાખની, પણ ખેતીની ઉપજ સંપૂર્ણપણે કરમુક્ત છે. કારણ કે કલમ 10માં જ ખેતીની આવકને પહેલી આવક તરીકે કરમુક્ત દર્શાય. પણ એ માટેની કેટલીક શરતો છે હાય ઇમ્પ્લાઇડ. એ સ્વાભાવિક છે કે શરતો અનુસાર મળેલી આવક હોય તો જ એ કરમુક્ત ગણાય. એ આવક શરતો અનુસાર મળી. એક તો જમીન ભારતમાં આવેલી હોવી, પહેલો મુદ્દો આ. ખેતીની આવક કરમુક્તિ માટેનો પહેલો મુદ્દો આ, જમીન ભારતમાં આવેલી હોવી જોઈએ. એટલે હું ભારતમાં વસવાટ કરું છું ને મારી જમીન બીજા દેશમાં હોય તો ન ચાલે. કરમુક્ત માટે, બીજી કઈ વાત નથી, કરમુક્તિ મેળવવા માટે જમીન ભારતમાં આવેલી હોવી જોઈએ. જમીનનો ઉપયોગ ખેતી માટે થતો હોવો જોઈએ. જમીન હોય એટલું પૂરતું નથી, ત્યાં કંઈક બેઝિક ઓપરેશન થતા હોવા જોઈએ. ખેતર ખેડવું, વાવણી કરવી, દવા છાંટવી, પાણી પાવું, ક્યારા કરવા, એવા બેઝિક ઓપરેશન કાંઈક ખેતી વિશે કામગીરી થતી હોવી જોઈએ. અને પછી જે ઉપજ મળે વેચવાથી થતી આવક એ ખેતીની. ખેતી વિશે કામગીરી બહુ જરૂરી છે. આપણે જંગલમાંથી લાકડા કાપી લાવીએ અને વેચી નાખીએ, આપણી ખેતીની આવક નથી. કારણ કે ના તો આપણી જમીન છે, ના તો આપણે કંઈ કામગીરી કરી છે, માત્ર એ ઉપજ વેચી એટલું જ કામગીરી કરી. એટલે એ આવક આપણી ખેતીની ના ગણે. આપણે આપણી જમીનમાં ખેતી વિશે કામગીરી કરી હોય, પછી એ ઉપજ બજારમાં વેચી હોય, એ ઉપજની આવક જે થાય આપણને મળે એ આપણી ખેતીની આવક કહેવાય. કેટલીક આવક અંશત ખેતીની આવક છે મિત્રો, આ પણ સમજીએ. આપણે કરમુક્ત આવક, જે ઇંગ્લિશમાં એક્ઝેમ્પ્ટેડ ઇન્કમ કહેવાય, એ ભણીએ છીએ. તો તંબાકુનો પાક છે ને મિત્રો, એમાં આપણા ચરોતર પ્રદેશમાં તંબાકુ થાય છે. તો તંબાકુના જે છોડ ઉપરથી પાન લેવાય ત્યાં સુધીની આવક ખેતીની આવક. પણ પછી એ છોડ ઉપર કેટલીક પ્રોસેસ થાય ને, જરદા ને તંબાકુ ને 120 ને 135 ને જે કંઈ બને છે એની પ્રોસેસ, એ બિનખેતીની આવક છે. એ જ રીતે શેરડીનું ઉત્પાદન થાય ત્યાં સુધીની આવક ખેતીની આવક, પણ શેરડીની ખાંડ બનાવવામાં આવે તો એ બિનખેતીની આવક. આમ કેટલીક આવક એ અમુક હદ સુધી ખેતીની આવક. ઉદાહરણથી તમને સમજાવ્યું, તંબાકુ અને શેરડી. એ રીતે રબરના છોડ પર જે રબર થાય છે, ઝાડ થાય છે, જ્યાં સુધી પાક લેવાનો ત્યાં સુધીની આવક ખેતીની. પછીની આવક પર આપણે ટેક્સ ભરવો પડે, યાદ રાખો. એટલે ઉપજ વેચાય, ઉપજ તૈયાર થાય ત્યાં સુધીની આવક એગ્રીકલ્ચર ઇન્કમ. એટલે આ જુઓ ને, આવક તો અંશતઃ ખેતીની ને અંશતઃ ધંધાની કહેવાય. મોટો ભાગ ખેતીનો, પણ પછી જે ચાના બગીચામાં ચાનું ઉત્પાદન થાય છે, તો એકચ્યુઅલી ચા કાંઈ મમરી કે ભૂકી 100 રૂપિયા નથી થતી. ચા પત્તી કે 500 રૂપિયા થાય છે. આસામ, દાર્જિલિંગમાં તમે ડોળાવાળા બગીચામાં ચાની પત્તી બને છે, ચાના પાન બને છે, એના બગીચાઓ છે. પણ
આપણે જે ચા પીએ છીએ એ ચા તો પ્રોસેસ કરેલી છે, તો કેટલી આવક ખેતીની ગણવી? તો ચાના બગીચામાં છોડ પરથી લીધેલા પાન સુધીની આવક, પાન લીધા તમે ને કેમે ત્યાં સુધીની આવક એ ખેતીની આવક. પણ પછી પાન પર પ્રોસેસ કરીને આપણે અલગ અલગ કંપનીની અલગ અલગ ચાય બનાવી, લીફ ટી ને ડસ્ટ ટી ને, એ બધી આવક પાછી બિન ખેતીની. સમજાવું છું કે ખેતીની આવક પહેલી કરમુક્ત છે. પછી આપણું હિન્દુ કુટુંબ HUF, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, આ કુટુંબમાંથી જે સંપત્તિ બધા મેમ્બર્સને મળે, કુટુંબનું વિભાજન થાય, હા, તો HUFના બધા સભ્યોને મળતી રકમ કરમુક્ત છે. કારણ કે HUF પહેલાં કર ભરેલો હોય, પછી એ જ રકમ સભ્યને મળે તો એ કર. એવી જ રીતે ભાગીદારી પેઢી પોતે કર ભરતી હોય, ભાગીદારી પેઢી, પછી ભાગીદારી પેઢીમાંથી ભાગીદારને મળે જે રકમ, એ પેઢીએ કર ભરવાનો છે પણ ભાગીદારે નહીં. હું કહેવાનો તે ભાગીદારી પેઢી એક ફોર્મ બનાવી આપણે ધંધા માટે, અને આપણને એ પેઢીમાંથી જે હિસ્સો મળ્યો એ હિસ્સો આપણા માટે એઝ એ પાર્ટનર આપણા માટે કરમુક્ત છે. પેઢીએ ભરવાનું છે. મેં તમને હમણાં જ વાત કરી કે ડિવિડન્ડ છે કરમુક્ત છે, પણ નફો કરપાત્ર છે. કારણ કે નફા પર કંપનીએ કોર્પોરેટ ટેક્સ ભરવો પડે, એને કોર્પોરેટ ઇન્કમ ટેક્સ લાગુ પડે, આપણા જેવો સ્લેબ ના લાગુ પડે, એક ફ્લેટ રેટ લાગુ પડે. યા તો કહેવાનો અર્થ એ કે આપણે વાત કરીએ એક્ઝેમ્પ્ટેડ ઇન્કમ. એક્ઝેમ્પ્ટેડ એટલે કરમુક્ત આવકો ભણી. ડિવિડન્ડની આવક કરમુક્ત, HUFની આવક કરમુક્ત, ભાગીદારી પેઢીની આવક કરમુક્ત, ખેતીની આવક કરમુક્ત. સરકારે એક નિકાસની એક્સપોર્ટને બૂસ્ટ કરવા માટે 100% EOU સ્થાપવાનું નક્કી કર્યું. તમે કહો આવું EOU સ્થાપો, EOUની એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ. કેવું યુનિટ? એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ, જેને ગુજરાતીમાં 100% નિકાસલક્ષી એકમ કહેવાય. કે તમારી વસ્તુ તમે ડોમેસ્ટિક માર્કેટમાં ન વેચો, અને એ બધું જ વેચાણ તમે ફોરેન કરી દો, તો આવા નિકાસલક્ષી એકમની આવક કરમુક્ત છે. ભાગીદારી પેઢીના ભાગીદારની આવક કરમુક્ત છે. HUFના સભ્યની આવક કરમુક્ત છે. ડિવિડન્ડની આવક ભારતમાં ભારતીય કંપનીમાંથી મળતું ડિવિડન્ડ છે, ભારતીય કંપની તરફથી મળતું ડિવિડન્ડ, નફાનો જ ભાગ છે, એ કરમુક્ત છે. કર્મચારી નિવૃત્ત થાય ત્યારે મળતી પ્રોવિડન્ટ ફંડની રકમ એ કરમુક્ત છે. કોઈ કર્મચારી સ્વૈચ્છિક નિવૃત્તિ લે છે, બે પ્રકારની નિવૃત્તિ હોય, રિટાયરમેન્ટ બાય એજ અને રિટાયરમેન્ટ વોલેન્ટરી. એજ એટલે એજ રિટાયરમેન્ટ એટલે 58 વર્ષ, 60 વર્ષ કે એમનો સમયગાળો પૂરો થાય અને કરદાતા હવે નિવૃત્ત થાય, એ જ રિટાયરમેન્ટ. સરકારનો જે રૂલ્સ હોય 58, 60, 62. પણ કેટલીક વાર એવું બને કે વ્યક્તિ પોતાની નોકરીમાંથી વહેલો રિટાયર્ડ થવા માગતો હોય, તો એ સ્વૈચ્છિક નિવૃત્તિ વખતે 5 લાખની રકમ કરમુક્ત છે. કે વ્યક્તિ LTC જે કર્મચારીને મળે એ પણ કરમુક્ત છે. પેન્શન ફંડની આવક કરમુક્ત છે. વાહન ભથ્થું શરતોને આધીન કરમુક્ત છે, જેને પેટ્રોલ અલાઉન્સીસ કહેવાય, અથવા બીજું ઇંગ્લિશના વ્હીકલ અલાઉન્સ કહેવાય, ગુજરાતીમાં જેને વાહન ભથ્થું કહેવાય, શરતોને આધીન કરમુક્ત છે. ઘર ભાડા ભથ્થું છે, ઘર ભાડા ભથ્થું એ પણ કરમુક્ત છે. સગીર સંતાન માઇનોર હોય તો એની 1500 રૂપિયા સુધીની આવક કરમુક્ત છે. ડિવિડન્ડ કેટલું કરમુક્ત? તો ડિવિડન્ડ 10 લાખ સુધી આપણને મળે ત્યાં સુધી એ ડિવિડન્ડ છે એ આપણું કરમુક્ત ડિવિડન્ડ છે. ગ્રેચ્યુઇટી મળે કર્મચારીને નિવૃત્તિ વખતે, એ કરમુક્ત છે. કોમ્પ્યુટેડ પેન્શન કરમુક્ત છે.
રજાનું રોકડમાં રૂપાંતર કરમુક્ત છે. કર્મચારીને છૂટા કરતી વખતે અપાતું વળતર ક્યાંક ડિસ્ચાર્જ કરીએ અમને તો એ રકમ કરમુક્ત છે. હમણાં જ વાત કરી કે સ્વૈચ્છિક નિવૃત્તિ વખતે મળતું ચૂકવણું કરમુક્ત છે. પ્રોવિડન્ટ ફંડમાંથી રકમ મળતી એ કરમુક્ત છે. નિવૃત્તિના લાભો ની બધી જ આવક છે એ કરમુક્ત છે. આપણે સમજવાનું છે કે આ બધી આવક પર આપણે ટેક્સ લાગતો નથી. આ બધી આવક ઉપરાંત LICમાંથી આપણે પેન્શન ફંડની આવક મળે તો એ પણ કરમુક્ત છે. મ્યુચ્યુઅલ ફંડની આવક કરમુક્ત છે. વડાપ્રધાન રાહત ફંડની આવક એ કરમુક્ત છે. ઉપરાંત આપણે ટેક્સ ફ્રી ઝોનમાં ઇન્ડસ્ટ્રી સ્થાપીએ જેને મુક્ત વેપાર વિસ્તાર કહેવાય તો સરકાર કેટલીક વાર છે ને અમુક ચોક્કસ સમય માટે આવો ટેક્સ ફ્રી ઝોન નક્કી કરે. કચ્છનો જ્યારે ભૂકંપ આવ્યો પછી સરકારે કચ્છને કેટલાક વર્ષ માટે ટેક્સ ફ્રી ઝોન જાહેર કર્યો કે અહીંયા તમે નવી ઇન્ડસ્ટ્રીઓ, જૂની નહીં, જે એક્ઝિસ્ટિંગ છે ને નવી ઇન્ડસ્ટ્રી સ્થાપશો જે કોઈ તો એ ઇન્ડસ્ટ્રીમાંથી થતો તમને નફો એ આવક એ સંપૂર્ણપણે કરમુક્ત છે. એટલે 2001ના ભૂકંપ પછી કચ્છમાં ઘણી બધી આવી કંપનીઓ સ્થપાણી જેને ટેક્સ ફ્રી ઝોનમાં TEFZમાં કે જેણે આ લાભ લીધો. પછી હમણાં જ વાત કરી કે સરકારે સંપૂર્ણ નિકાસલક્ષી એકમ અંગે 2012થી નિયમ નક્કી કર્યો કે નિકાસલક્ષી એકમ કોઈ વ્યક્તિ પેઢી કંપની શરૂ કરે કે જે પોતાની વસ્તુ ડોમેસ્ટિક માર્કેટમાં નહીં વેચે. એટલે ડોમેસ્ટિક માર્કેટ એટલે મિત્રો જેને આપણું આંતરિક બજાર કહેવાય એમાં વસ્તુ ન વેચીએ અને બધી જ વસ્તુ જે ઉત્પાદન થાય બધે જ બધું આપણે વિદેશ વેચીએ તો ફાયદો એ થાય સરકાર નિકાસને આપણો જે નિકાસનો હિસ્સો વધી શકે. કારણ કે આપણે ઇકોનોમિક્સમાં ભણીએ છીએ ઘણી વાર આપણી વેપાર તુલનામાં ખાસ છે, આપણી આયાતનું પલ્લું વધારે છે ને નિકાસનું પલ્લું ઓછું છે. એટલે બેલેન્સ કરવા માટે સરકારે નક્કી કર્યું કે તમે 100% EOU સ્થાપો. સરકારની અત્યારે ઉદ્યોગો માટેની નીતિ ખૂબ જ પ્રોત્સાહક છે, નિકાસ માટેની નીતિ બહુ પ્રોત્સાહક છે. તો આવા સમયે આપણે આવા જો નિકાસલક્ષી એકમ સ્થાપીએ તો એની આવક કરમુક્ત છે. પબ્લિક ટ્રસ્ટ છે એની આવક પણ કરમુક્ત છે. અને રાજકીય પક્ષો છે એના દાનની આવક કરમુક્ત છે, મકાનની આવક કરમુક્ત છે. મિત્રો આજે જે વાત કરી એક્ઝેમ્પ્ટેડ ઇન્કમ આપણે ભણ્યા. એક્ઝેમ્પ્ટેડ યાની કરમુક્ત, ગુજરાત ઇંગ્લિશમાં બીજું નામ ટેક્સ ફ્રી ઇન્કમ. આ આવક સિવાયની આવક પર ટેક્સ ભરવો. મેં પહેલાં જ વાત કરી. આજે આપણે આવી બધી આવક જે છે જેના પર સરકાર કાં તો સંપૂર્ણ કર નથી વસૂલતી અથવા અંશતઃ કર વસૂલવામાં આવે છે. કઈ કલમમાં આવી આવક આપી છે તો કરમુક્ત આવક તો કલમ 10માં આપી છે. કોને રાહત આપવા માટે આપી છે તો કરદાતાને રાહત આપવા માટે આવી કરમુક્ત આવક. કરમુક્ત આવકમાં પહેલી વહેલી આવક આપણે કઈ ભણ્યા તો ખેતીની આવક. જરા રિવાઇઝ કરીએ મુદ્દો પૂરો કરતા. અને ખેતીની આવક કરમુક્ત માટેની શરત જમીન ભારતમાં, જમીનનો ઉપયોગ ખેતી માટે, ખેતી વિશે કંઈક કામગીરી અને પછી ઉપજનું વેચાણ એટલે ખેતીની આવક. પણ સાથોસાથ એ પણ ભણ્યા કે અંશતઃ ખેતીની આવક પણ છે. ચા, શેરડી, તંબાકુ, રબર, આ બધાના આપણે વાત કરી કે જ્યાં સુધી ઝાડ કે છોડ પરથી લેવાતો પાક છે ત્યાં સુધીની આવક એ ખેતીની આવક છે. પછીની આવક એ બિન ખેતીની આવક ગણાય છે ને એના પર કરદાતાએ ટેક્સ ભરવો પડે છે. ગામડામાં વસતા ખેડૂતો જે માત્ર એક જ શીર્ષકની આવક મેળવે છે ખેતીની આવક, એણે થતી કેટલી પણ ઉપજ માટે કોઈ ટેક્સ નથી ભરવો. એટલે તો ભારતમાં ખાતેદાર થવાનું પ્રમાણ વધતું ચાલ્યું છે. લોકો
કેટલીક છૂટછાટનો લાભ જો મળતો હોય તો ખાતેદાર થવાનું પસંદ કરે, કારણ કે એ દ્વારા શું થાય, આવક પર કોઈ ટેક્સ ભરવો પડે નહીં. એટલે મિત્રો આપણે આજે આ બધી કરમુક્ત આવકો, ગ્રોસ આવકમાંથી બાદ મળતી કપાતો, આ બે મુખ્ય મુદ્દાઓની વાત કરી. આવતા લેક્ચરમાં હવે આગળના વિશેષ મુદ્દાઓની વાત કરીશું. થેન્ક યુ વેરી મચ.